બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના 17 ગામોના તળાવોની ડિંડોલ મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરીને પાણીથી ભરવાની માંગ સાથે આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે 17 ગામોના ખેડૂતોએ પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી તે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે। મારું નામ કેશાજી બેચરજી વાઘેલા છે। હું પસવાદળ ગામનો વતની છું અને મારો વ્યવસાય વારસાઈ ખેડૂતનો જ છે। અમારા ગામમાં હાલ પાણીનો તળ એટલો બધો ઊંડો જતો રહ્યો છે, એટલે લગભગ 1000 ફૂટનો અમારો બોર છે। એક 60ની મોટર છે તો અડધો વીઘો 8 કલાકમાં પાતી નથી, એટલે પાણીની ખૂબ જ તંગી છે। એટલે અમારા જે તળાવ જેહર તળાવ છે અને બરાહળ તળાવ જે ફતેહગઢનું છે ભરવામાં આવે તો અમારા બોરના અને કૂવાના તળાવનો તળ ઊંચા આવે એવી પરિસ્થિતિ છે। હવે જેહર તળાવ બાબતની અમે વાત કરીએ તો અમે જાણવા મળ્યું લડત આપ્યા પછી કે તમારું તળાવ કાયદેસર નિયમ થયેલું નથી, એટલે ભરવામાં નહીં આવે। હવે એમાં થડાવ કરી અને રેલવેમાં કેટલીય માટી ખોદાણ કરીને લઈ જાય છે અને રોજગારની યોજનામાંથી આજ સુધી એમાં માટી થાય છે, છતાં આ લોકો કહે છે હજી તમારું તળાવ નિયમ થતું નથી, ભરવામાં નથી। એટલે સરકારને અમારી વિનંતી છે કે ગમે તેવો નિયમ થયેલો સ્થળ ઉપર તળાવ હયાત હોય તો ભરવો જ જોઈએ। તો કેટલાય ખેડૂતોના ઘણી કોમ્યુનિટીના લોકો ધારાસભ્ય જાતે પણ આવીને જોઈ ગયા છે, એમને પણ કીધું કે ખરેખર આ તળાવ ભરવા જોગ છે અને આનાથી કેટલી કોમ્યુનિટીના લોકોને ફાયદો થાય એવું પરિસ્થિતિ છે। છતાં જો ખેડૂતોને આ સરકાર ન કરી શકે એવું હોય તો સ્થળાંતર કરી અને અમને સારી પાણીવાળી જગ્યાએ અમને સ્થળાંતર કરે તો અમે તૈયાર છીએ, ન કે ભવિષ્યમાં મોટું આંદોલન નીકળશે એવી મારી વિનંતી છે। તથાસ્તુ। 25-30 વર્ષથી વડગામ વિધાનસભાના સર્વ સમાજના નાગરિકો, ખેડૂતોનો, પશુપાલકોની માગણી હતી કે અહીંના મુક્તેશ્વર ડેમના કર્માવત તળાવમાં નર્મદાના નીર લાવવામાં આવે। 192 કરોડનો પ્રોજેક્ટ અમે લડીને વિધાનસભામાં સતત રજૂઆતો કરીને મંજૂર તો કરાવ્યો, પણ ડિંડોલ પાટણથી શરૂ થયેલી નર્મદાની આ લાઈન જે મુક્તેશ્વર ડેમ સુધી પહોંચે એના રસ્તામાં આવતા 17 તળાવો, જેમાં બળાસર ફતેહગઢ ગામનું 46 એકરનું તળાવ, આવા 17 તળાવો નહીં ભરવાનું આયોજન છે। એના કારણે ખેડૂતોમાં, મારામાં અને સર્વ સમાજના લોકોમાં ખૂબ નારાજગી છે કે રાજ્ય સરકાર જ્યારે 200 કરોડનો પ્રોજેક્ટ કરતી હોય અને આવા જૂના 17 જેટલા ગામ તળાવોની ચોકડી મારે કે એને ભરવા ન માગતી હોય, એનો સમાવેશ ન કરે, એ કોઈપણ સંજોગોમાં ન ચાલે। એટલે આ મુદ્દે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। અમે અમારી રજૂઆત કરી છે। આવનારા દિવસોમાં જો રાજ્યની સરકાર, સિંચાઈ વિભાગ અને પ્રોજેક્ટના સંબંધિત અધિકારી અને સરકાર આ મુદ્દે ન્યાય નિર્ણય નહીં કરે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરવાની પણ આજે ચેતવણી આપીએ છીએ। કોઈપણ સંજોગોમાં આ 17 તળાવો ભરાવા જ જોઈએ। 1200